તો મિત્રો અત્યારે ગુડ મોર્નિંગ તમને બધાને। તો અત્યારે મારા સ્કૂલની છૂટી છે, આજ રવિવાર છે એટલા માટે। તો અત્યારે હું ને મારા પપ્પા અમે મેલડીમાના દર્શન કરવા જઈએ છીએ, તો ચાલો જઈએ। ગુડ મોર્નિંગ મિત્રો, શુભ સવાર। આજના રવિવારના દિવસે આજના વ્લોગમાં અમે આકાશી મેલડીના દર્શન કરવા જઈએ છીએ અને કરણભાઈને પણ રજા છે, તો કરણભાઈ પણ મારી સાથે આવે છે મેલડી માતાના દર્શન કરવા। કેમ કરણભાઈ, આવું છે ને? હા। હેલો મિત્રો, આજે અમે આવી ગયા છીએ સાવરકુંડલા બાયપાસ ઉપર આવેલા આકાશી મેલડી માતાજીના મંદિરે। આ જે પાછળ રોડ દેખાય છે એ સાવરકુંડલા બાયપાસ રોડ છે અને અહીં જે પાછળ દેખાય છે બોર્ડ એ આકાશી મેલડી માતાજીનું બોર્ડ છે। તો ચાલો જઈએ આકાશી મેલડી માતાજીના મંદિરે। તો મિત્રો આ છે આકાશી મેલડીમાના મંદિર તરફ જવાનો રસ્તો, તો ચાલો જઈએ આકાશી મેલડીમાના દર્શન કરવા। અહીં સામે જે કાચો રસ્તો દેખાય છે ત્યાંથી જ મેલડી માતાના મંદિરે જવાય છે અને અંદર જતા સીધું પાર્કિંગ આવે છે। મંદિરે પહોંચી ગયા છીએ, મારા પપ્પા ગાડી લઈને આગળ ગયા, તો ચાલો આપણે પણ જઈએ। તો મિત્રો આ છે માતાજીની મોટી ધજા અને અહીંયા છે માતાજીનું મંદિર, તો ચાલો મંદિર તરફ જઈએ। તો આ જ છે મંદિર અને મંદિરની અંદર જતા જ આપણી નજર પહેલા ત્રિશુલ તરફ જાય છે અને ત્રિશુલની એકદમ નજીક એ માતાજી બિરાજમાન છે અને અમે જ્યારે ગયા ત્યારે માતાજીની સુંદર રંગોળી પણ દોરવામાં આવી હતી। મંદિરની બહાર નીકળતા જ સામેની સાઈડમાં જઈએ એટલે માતાજીના તાવાના દર્શન થાય છે અને ત્યાંથી જ માતાજીની ફરકતી ધજાના પણ દર્શન થાય છે। મિત્રો અહીં મંદિરની ચારેય બાજુ ખુલ્લું મેદાન છે અને બીજું એ કે આ મંદિરનો ઇતિહાસ પણ ઘણો જૂનો છે, એ હું તમને નવા વિડીયોમાં બતાવીશ। ફરકતી ધજા સામે જ માતાજીનું મંદિર દેખાય છે। ઘણા લોકો મેલડી માતાજીનો તાવો કરવા આવે છે, તો આજે મને મળી ગયા મારા મિત્ર શૈલેષભાઈ બજરંગ ઢોસાવાળા અને એમની સાથે રાજુભાઈ માતાજીનો તાવો કરવા આવેલા હતા। માતાજીના મંદિરની એકદમ પાછળ આ મોટી મોટી ચૂલો ઉપર મોટી મોટી તોપો જોવા મળે છે, ત્યાં માતાજીનો ભોજન પ્રસાદ બને છે। મંદિરની બહાર અને અંદર આવતા આ એક દુકાન છે, ત્યાં માતાજીની ચૂંદડીઓ અને અન્ય વસ્તુઓ મળે છે। તો મિત્રો, આજે રવિવારના દિવસે અમે આકાશી મેલડી માતાજીના દર્શન કરી લીધા। ખૂબ જ સરસ મંદિર હતું
અને અહીં બપોરનો સમય થઈ ગયો છે. તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આજ અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો.